હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું લાસ્ટ 5 યરનું MBBS માટે કટ ઓફ કેટલું હતું તેના વિશે વાત કરીશું. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલ ઉપર તમને મેડિકલ કોલેજના એડમિશનને લગતી તમામ ઇન્ફોર્મેશન તથા સ્કોલરશિપની માહિતી મળશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજની MBBSમાં ક્લોઝિંગ કટ ઓફ કેટલું હતું તેના વિશે વાત કરીએ. 2021માં તમારે 571 માર્કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સીટ ક્લોઝ થયેલી છે. 2022માં 588 માર્કે, 2023માં 611 માર્કે, 2024માં પેપર ઇઝી હોવાના કારણે 649 માર્કે તથા 2025માં 535 માર્કે તમારું ક્લોઝિંગ કટ ઓફ છે. આટલા માર્કે MBBS સીટ ક્લોઝ થયેલી છે. ચાલો આપણે કોલેજ વાઇઝ ક્લોઝિંગ કટ ઓફ જોઈએ. આપણે BJ મેડિકલ કોલેજ અમદાવાદની વાત કરીએ. BJ મેડિકલ કોલેજ 2025માં ક્લોઝિંગ રેન્ક 535 માર્ક હતું. આ વર્ષે બી પેપર ડિફિકલ્ટીના કારણે તેનું એક્સપેક્ટેડ કટ ઓફ 540 યા 550ની આજુબાજુ હશે. BJ મેડિકલ કોલેજ ગુજરાતની સૌ પ્રથમ નંબરની કોલેજ છે. આ મેડિકલ કોલેજ સ્ટુડન્ટ માટે આઈડિયલ હોય છે. જો તમારો સ્કોર 550 કે તેથી વધુ છે તો આ મેડિકલ કોલેજને તમે એડમિશન રાઉન્ડમાં ચોઇસ ફિલિંગમાં સૌ પ્રથમ નંબર ઉપર રાખજો. ત્યારબાદ બીજા નંબરની મેડિકલ કોલેજની વાત કરીએ તો બીજા નંબરની મેડિકલ કોલેજ છે બરોડા મેડિકલ કોલેજ. ગુજરાતમાં બીજા નંબરની સૌથી લોકપ્રિય અને ક્લિનિકલ રીતે ઉત્તમ હોસ્પિટલ ધરાવે છે. તો 2024માં તેનું કટ ઓફ 660 માર્ક હતું. અહીંયા બાજુમાં ઓલ ઇન્ડિયા રેન્ક પણ લખેલો છે. અને 2023માં 630 માર્ક. 2025ની વાત કરીએ તો અંદાજિત કટ ઓફ તેનું 530 માર્ક હતું. તો આ વર્ષે બી પણ બરોડા મેડિકલ કોલેજનું એક્સપેક્ટ કટ ઓફ 550 માર્કની આજુબાજુ રહેશે. જો તમારે 550 માર્ક કે તેથી વધુ હોય તો આ મેડિકલ કોલેજ તમે જરૂર પસંદ કરજો. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો ત્રીજા નંબરની સૌથી લોકપ્રિય કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ખૂબ મોટી સિવિલ હોસ્પિટલ અને ઉત્તમ OPDના કારણે સ્ટુડન્ટની પસંદ આ વધુ હોય છે. 2024માં વાત કરીએ તો ક્લોઝિંગ કટ ઓફ 648 માર્ક હતા. અને 2025ની વાત કરીએ તો 2025માં સુરત મેડિકલ કોલેજ માટે તેમનું એક્સપેક્ટેડ કટ ઓફ 525 માર્કે MBBS માટે ક્લોઝ થયેલું છે. આ વર્ષની વાત કરીએ એટલે કે 2026માં તો આ વખતે જો તમારે 530 કરતાં વધુ માર્ક હોય તો તમે આ મેડિકલ કોલેજને જરૂર પસંદ કરજો. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો ત્યાર પછીની સૌરાષ્ટ્રની લોકપ્રિય કોલેજ એવી PDU મેડિકલ કોલેજ છે જે રાજકોટમાં આવેલી છે. તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ સૌથી વધુ પસંદ આવે તેવી મેડિકલ કોલેજ છે. 2024ની વાત કરીએ તો તેનું એક્સપેક્ટેડ કટ ઓફ કે જે માર્કે MBBS સીટ ક્લોઝ થયેલી છે તે 640 છે 2024 માટે. પરંતુ 2025ની વાત કરીએ તે 2025માં 520 માર્ક. 2025માં 520 માર્કે ક્લોઝ થયેલું છે. 2026ની વાત કરીએ તો 2026માં જો તમારે 530 કરતાં વધુ માર્ક હોય તો તમે આ મેડિકલ કોલેજને જરૂર પસંદ કરજો. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો ત્યાર પછીની મેડિકલ કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. ભાવનગરમાં આવેલા આ મેડિકલ કોલેજ નવી સરકારી મેડિકલ કોલેજ બનવા પહેલાં જ આ જ કોલેજ જનરલ સિટી માટે અંતિમ મર્યાદા નક્કી કરી હતી. તો આ મેડિકલ કોલેજમાં 2024માં એક MBBS ક્લોઝિંગ માર્ક 637 માર્ક હતા.
637 2024 માટે છે. 2025ની વાત કરીએ તો 520 માર્ક હતા અને તમારે જો 2026માં 530 કરતાં વધુ માર્ક હોય તો તમે આ મેડિકલ કોલેજમાં ચોઇસ ફિલિંગ માટે જરૂર અપ્લાય કરજો. ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં કેટેગરી વાઇઝ ક્લોઝિંગ સ્કોર જોઈએ તો કેટેગરી વાઇઝ ક્લોઝિંગ સ્કોર નીચે મુજબ છે. જનરલ કેટેગરી માટે તમારે 2023માં 611 માર્ક, 2022માં 588 માર્ક. જો તમારે 2025ની વાત કરીએ તો તમારે જનરલ કેટેગરીમાં 530 પ્લસ માર્ક હશે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન સીટ અલોટ થઈ શકે છે. EWSની વાત કરીએ જો તમારે 520 પ્લસ માર્ક હશે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. જો SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરી માટે તમારે 520 પ્લસ માર્ક હશે તો તમને આસાનીથી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં મળી રહેશે. અને STની વાત કરીએ તો 490 પ્લસ માર્ક હશે 2025માં તો તમને 2026માં તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. હવે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની તો વાત થઈ ગઈ. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બાદ હવે જીમસ મેડિકલ કોલેજની વાત કરીએ. ઘણા લોકો પૂછતા હોય છે ફીનું માળખું જોઈએ જીમસ મેડિકલ કોલેજમાં તો જીમસ મેડિકલ કોલેજમાં 3.30થી 5.5 લાખ સુધી પ્રતિ વર્ષ તેની એજ્યુકેશન ફી હોય છે. મેઇન કોલેજની વાત કરીએ તો સોલા, અમદાવાદ અને ગાંધીનગર તથા બરોડા, મોરબી અને નવસારી જેવી વગેરે જીમસ મેડિકલ કોલેજ પ્રખ્યાત છે. તો જીમસનો કટ ઓફ ટ્રેન્ડ જોઈએ તો સરકારી કોલેજ કરતાં આ કોલેજનો કટ ઓફ નીચો રહે છે. જો વિદ્યાર્થીઓ માટે રાહતની વાત છે. જનરલ કેટેગરીની વાત કરીએ તો 608 માર્કે જીમસ મેડિકલ કોલેજમાં MBBS સીટ માટે ક્લોઝ થયેલું છે. બીજા વર્ષની વાત કરીએ તો 2023માં 559 માર્કે અને 2022માં 508 માર્કે MBBS સીટ માટે ક્લોઝિંગ માર્ક છે. જો તમારે બજેટની સગવડતા થઈ શકે તો 500 પ્લસ માર્ક હશે તો બી તમને મેડિકલ કોલેજમાં જીમસમાં એડમિશન મળી રહેશે. જો તમારે ગુજરાતના મેડિકલ કોલેજમાં એડમિશન ના લેવું હોય તો તમારે વધુ સ્કોર હશે એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક અંડર 2000ની અંદર હશે તો તમે આઉટ ઓફ ગુજરાત તમે મેડિકલ કોલેજમાં એડમિશન લઈ શકો છો. તમારે ગુજરાતમાં કાઉન્સેલિંગ માટે પ્રોસેસ માટે સર્ટિફિકેટ રેડી કરવા જોઈએ. અત્યારે સર્ટિફિકેટ રેડી કર્યા બાદ તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ત્યાર પછી તમને ગુજરાતમાં મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તથા તમારો નીટમાં 2026માં તમારો નીટ કેટલો સ્કોર બને છે તે કોમેન્ટમાં જણાવજો તથા તમારી ડ્રીમ મેડિકલ કોલેજ પણ કોમેન્ટમાં જણાવજો. જો તમે આ ચેનલ ઉપર ના હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.